સામાન્ય જનતા પર પડતા એક બાદ એક ફટકાની વાત કરવી છે। પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, દૂધ મોંઘું, ખાદ્ય તેલ મોંઘું, સીએનજી, શાકભાજી ને હવે શિક્ષણ સાથે જોડાયેલો વધુ એક ખર્ચ પણ વધવા જઈ રહ્યો છે। કાળઝાળ મોંઘવારી વચ્ચે હવે વાલીઓ પર પડવાનો છે વધુ એક માર। જી હા, સ્કૂલો ખુલતાની સાથે વાલીઓ પોતાના ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહેજો। શું થવાનું છે મોંઘું, શું પડવાનું છે માર, આ રિપોર્ટમાં જુઓ। વેકેશન પૂરું થવાનું છે। થોડા જ દિવસોમાં સ્કૂલોના દરવાજા ફરી ખુલશે। બાળકોના કલબલાટથી વાતાવરણ ગુંજી ઉઠશે, પરંતુ બાળકો જેટલા ઉત્સાહિત છે એટલા ચિંતિત પણ છે તેમના વાલીઓ, કારણ કે નવા શૈક્ષણિક સત્ર સાથે હવે સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો નક્કી થઈ ગયો છે। રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને 10% ભાડા વધારો કરવાનો નિર્ણય કર્યો। હાલ જે માસિક ભાડું 1200 રૂપિયા છે તે હવે વધીને અંદાજે 1350 થી 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે। આ વધારાનો સીધો બોજ શહેર અને જિલ્લાના આશરે 45,000 થી પણ વધુ વિદ્યાર્થીઓના વાલીઓ પર પડશે। અહીં ન વધવો જોઈએ, એના કારણે કે આ પેટ્રોલના ભાવે વધે છે, પ્લસ માણસોને આવક એટલી બધી નથી, પ્લસ આ ખાધા ખોરાકીમાં વધે છે ભાવ અહીં ઉપર, ને પ્લસ આ યુદ્ધ તો ચાલુ જ છે। એની હિસાબે સાહેબ લોકોએ કહીએ કે પેટ્રોલનો યુઝ ઓછો કરો, એની હિસાબે બહુ ભાવ વધે છે। ઘરમાં આવક ન હોય એટલી બધી, એની હિસાબે આમાં 2000 રૂપિયા ભાડું હોય તો 10% વધારો કરે તો ડાયરેક્ટ 200 રૂપિયાનો માર પડે। તો ઘરમાં 2 મેમ્બર્સ હોય ભણવાવાળા તો 400 રૂપિયા ઘણો બધો ઇફેક્ટ પડે। વાલીઓ કહે છે કે ખાનગી શાળાઓ પહેલેથી જ ફી, પુસ્તકો અને વિવિધ પ્રવૃત્તિઓના નામે ઉઘરાણા કરી રહી છે। એવામાં હવે સ્કૂલ વાનના વધેલા ભાડાએ ઘરનું બજેટ વધુ ખોરવી નાખ્યું છે। મધ્યમ વર્ગ માટે બાળકને સારું શિક્ષણ અપાવવું હવે જાણી જંગ સમાન બની ગયું છે। તો સીએનજી, પેટ્રોલ, ડીઝલ બધાય ભાવ વધારો એવડો થયો છે। 77 ની જગ્યાએ અત્યારે 88 રૂપિયા ભાવ થઈ ગયો છે। 8 તારીખ હજી ખુલે ત્યારે ખબર પડે કેટલો ભાવ વધારો થાય છે। એના અનુસંધાને અમે 10% વધારો કરેલ છે। પછી પણ અમારે વાલી કોઈ એવા નથી કે અમારે વાલી હારે મળીને ધંધો કરવાનો છે। વાલીને માર ન પડે, અમને ખુદને માર ન પડે। અત્યારે અમારે ખર્ચો એવડો વધી ગયો, ઇન્સ્યોરન્સ થી માંડીને ગાડીઓના હપ્તા ચાલુ હોય, ઇન્સ્યોરન્સ ભરવાના, બધું ગણતરી કરીએ એટલે અમે અત્યારે 10%ની ગણતરી અમે હાલી છે। બીજી તરફ સ્કૂલ વાન સંચાલકો પોતાનો બચાવ કરતા કહે છે કે છેલ્લા 2-3 વર્ષમાં ભાડામાં કોઈ વધારો થયો નથી, પરંતુ સીએનજીના વધતા ભાવ, વાહન મેન્ટેનન્સ અને મોંઘવારીના કારણે વધારો અનિવાર્ય બની ગયો છે। પણ અમે વિચારીએ છીએ કે આવું અમારે આપવું જ નહોતો વધારો। છેલ્લા 2 વર્ષમાં અમે કોઈ દિવસ વધારો આપ્યો જ નથી, પણ હજી પણ અમે પેરેન્ટ્સની હિત જોઈ અને આગળ વધવાના છીએ। પરંતુ સવાલ એ છે કે જ્યારે સામાન્ય માણસ પહેલેથી જ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, ત્યારે શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચમાં થતા સતત વધારાનો બોજ આખરે કેટલું સહન કરશે? કારણ કે હવે સ્કૂલ ખુલશે ત્યારે માત્ર બાળકોના બેગ જ નહીં, પરંતુ વાલીઓના ખર્ચનું ભારણ પણ વધી જશે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।